કેમ પઠાણજી? કેમ કુંવરીબા? આપની કચેરી બોલાવો. બહુ સારું કુંવરીબા. પ્રધાનજી કેમ? અંદર જઈને સમાચાર આપ કે કોઈ રાજપૂત દિલ્હીથી અંદર આવવાની રજા માંગે છે. અરે કુંવરીબા, દિલ્હીથી કોઈ રાજપૂત આવ્યા છે અને અંદર આવવાની રજા માંગે છે. અરે એમને પૂરા માન સહિત અંદર આવવા દો. ચાલો હાલ્યા આવો અંદર. અરે કોણ છો તમે? શું તમે મને ન ઓળખ્યો? અરે તમે નહીં આપકો. અત્યારે હું કયા બેઠી છું એનું ભાન છે? અરે નથી આ પનઘટતે ચોરો, આ તો રાજાનું સિંહાસન. અરે નથી આ મધ સાધુનો, આ તો રાજાનું સિંહાસન છે. અરે બોલ બોલો વિચારીને અહીં તો તોલ થઈ જશે. સતાની થપાટે મોઢું રાતું ચોર થઈ જશે. અરે મોના, શું આટલો બધો અભિમાન? અરે નથી કાંઈ એવું લાગે છે. આયો બની તું સરદાર. અરે સાહેબ લાવ્યો સાઈ કરી ખરણી તકરાર. અરે રાખવું હોય રાજનગર તો જાટ ખરણી ચૂકી દો, નતર મુજ સામે લડવા શમશેર ઉઠાવી લો. અરે સરદાર, દિલ્હી તરફથી આવનાર સાથે મારે તલવારથી કામ નથી લેવાનું. ત્યારે તેની સમક્ષ હું મારા 4 મહાકાર્ય રજૂ કરું છું. તમારા કાર્ય ઝડપ જણાવો. આ 4 કાર્યમાં સફળ થશે એને જ હું મારી ખરણી ચૂકવી. સાંભળો, પહેલું મારું કાર્ય, મારા સાબરમતીના કોતરોમાં વાસ કરી રહેલો ભીલ સરદાર સોમો મલાય છો તેને મારા રાજનગરના ગામડા અનેક વખત ઉજળ કર્યા છે. તેને મારી અને તેનું મસ્તક મારી સભામાં હાજર કરવું. બરાબર, તો તમારું બીજું કાર્ય જણાવો. અને બીજું કાર્ય, મારી સરહદ ઉપરને જંગલમાં વન કેસરીનો વાઘ છે તેને મારા સરહદ ઉપરના અનેક ગામડા ઉજળ કર્યા છે. તેને બંદૂક કે તીરથી નહીં, તલવારથી મારી લોહીવાળી તલવાર મારી સભામાં હાજર કરવી. બરાબર, તો તમારું ત્રીજું કાર્ય જણાવો. અરે ત્રીજું કાર્ય તો ઘણું સહેલું અને સરળ છે. મારા પિતાજીની ઘોડાહારમાં નીલમ નામનો વછેરો છે. એટલો બધો તોફાની છે કે કોઈને સવાર થવા દેતો નથી. તેના ઉપર સવાર થઈ અને રાજ મંદિર સુધી આવવું. બહુ સારું, તો તમારું ચોથું કાર્ય જણાવો. અરે ચોથું કાર્ય થોડું કઠિન અને મુશ્કેલ છે. અમારા રાજમહેલની અંદર તંબોરિયા નામનો દેવતાઈ નાગ રહે છે. તે કોઈ મંત્ર તંત્ર કે મદારીથી પકડાતો નથી. તેને પકડી અને ગરંડિયામાં પૂરી બતાવો. બરાબર, આમાં તમારા હારવાની વાત જ ક્યાં છે? અરે એમ માનવામાં આપની ભૂલ છે. આ 4 કાર્યમાં જે સફળ થશે તેને હું મારો દિલનો વિજેતા ગણીશ અને તેને જ હું મારો હાથ સોંપીશ. તો આ અધિક કાર્ય કરવાને હું તૈયાર છું. કબૂલ છે? હા હા, બાપના બોલથી કબૂલ છે. અરે ચાલ, યાદ રાખજો, આ મોણ જેટલી સુંદર દેખાય છે ને એટલી ક્રૂર અને ભયંકર પણ છે. અરે કાયર ના હું કટકા કરો સુરવીર ને વરો, કાયર ના હું તો કટકા કરો સુરવીર ને વરો. બોલ બોલી બદલાય તેને ધડથી મસ્તક નોખા કરું. ભલે એક પણ કાર્યમાં પાછી પાણી કરો તો ધરતી શીશ નોખા કરજો. માટે હવે હું જાઉં છું. અરે ધન્ય છે સાહેબ. લો આ 4 કાર્યમાં તમે સફળ થાઓ. માં દુર્ગેશ્વરી, માં અંબા ભવાની તમારી રક્ષા કરે. લો આ તલવાર અને ખુશીથી જાઓ. આ 4 કાર્યમાં આમ સફળ થઈને આવજો, જેથી કરી હું માનીશ કે મારું જીવન સફળ થયું. બહુ સારું. કેમ મારા સાથીઓ? આજે જંગલની અંદર કોઈ બી આવે તેની લૂંટફાટ કરો. આપણે ઘરાણાની ઘણી જરૂર છે, માટે પોટલે પોટલા ઘરાણા હાજર કરો. અરે એ જ જંગલમાં ફરતો છું, પણ સોમાં બલાટેનો કઈ ફરતો મળતો નથી. તો લાવ આ ઝાડ નીચે બેસું, જેથી મારા ઘોડાને 2 ઘડી આરામ મળે.
આ જંગલની અંદર કોણ આવો જુવાન છે કે રૂપના અંબા લાય એને પૂછી દઉં કોણ છું તું કોણ છું તું અને આયા શું લેવા આવ્યો છું અરે હું અહીંયા તારું શિરછેદ કરવા આવ્યો છું. અરે જુવાન આ સવા બલાચાનું સિંહ સુધારવાને વાહ છે આ છે આ જંગલનો રાજા અને આ જંગલમાં બધું મારું જ ચાલે અરે આ રાજાને જોડે મારેથી બીજા ફરે આના જોઈને મારા હુકમ આ રજવાડાને આ ધંબરોડી નાખ્યા આ ગામડાને ધંબરોડી નાખ્યા અરે તારો શું ભાવ છે અરે તા તો થઈ જાય હોશિયાર. અરે હોશિયાર અરે રોકાઈ જાઓ. કેમ? અરે સોમા, મને માતાજી ભદ્રકાળીમાં સપનામાં આવ્યા. કારણ કે આ 32 લખનો પુરુષ છે, માટે માતાજીના મંદિરે રાત્રે 12 વાગે લઈ જઈ અને આનો ભોગ ચડાય એટલે તારા ઉપર માતાજી પ્રસન્ન થશે. બહુ સારું. તમારા કહેવાથી આ 32 સૂત્રનો ભોગ મારી માતાના ત્યાં ચડાવવું અને મારી માતુશ્રી મારા ઉપર પ્રસન્ન થાય હે હા માં ભદ્રકાળી. બહુ સારું. તો માં ભદ્રકાળીના મંદિર અત્યારે જ આને બંધી બનાવી લઈ લો. કેમ મારા સાથીઓ આ માં ભદ્રકાળીનું મંદિર આવી ગયું છે અને અહીંયા મારે એકલાને જવાનું છે. તમે અહીંયા ઉભા રહો, હું એકલો જ જાઉં છું મારી માં આગળ. અરે ગોપી હું તો ભીલા રાણા પર લાવ ભીલને લઈ ખપ્પર મારું ભરું. અરે માં